अखिल भारतीय आदिवासी विकास परिषद गुजरात राज्यના મહિલા પ્રમુખ શ્રીમતી અન્નપૂર્ણાબેન મણીલાલ ડાભી અને તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ યોજાયો। આજનો તારીખ 1/6/2025 રવિવારના રોજ દાંતા તાલુકાના સાંઢોસી આશ્રમશાળા ખાતે અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદ ગુજરાત રાજ્યના મહિલા પ્રમુખ શ્રીમતી અન્નપૂર્ણાબેન મણીલાલ ડાભીનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો। તેમજ દાંતા તાલુકાના તેજસ્વી વિદ્યાર્થીઓ દ્વારા રમતગમત શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા। અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદ ગુજરાત રાજ્યના મહિલા પ્રમુખ શ્રીમતી અન્નપૂર્ણાબેન મણીલાલ ડાભીને સોમજીભાઈ ડામોર, ફગનસિંહ કુલસ્તે, શંકરલાલ બોડાતના હસ્તે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। તેમજ ગુજરાત રાજ્યના મહિલા પ્રમુખ તરીકેની જવાબદારી આપવામાં આવી છે। તેમજ આદિવાસી સમાજના તેજસ્વી તાલાઓને શિલ્ડ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા। સમારોહ સફળ બનાવવા તેમજ આ પ્રસંગે શ્રી સોમજીભાઈ ડામોર, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદ, માજી સાંસદ તેમજ મુખ્ય મહેમાન माननीय सांसद मंडला, मध्य प्रदेश बीजेपी राष्ट्रीय कार्यकारी अध्यक्ष अखिल भारतीय आदिवासी विकास परिषद, माननीय चेयरमैन श्री SC/ST सांसदीय समिति भारत सरकार दिल्ली, श्री शंकरलाल बोड़ात, पूर्व डायरेक्टर भारत सरकार, राष्ट्रीय उपाध्यक्ष अखिल भारतीय आदिवासी विकास परिषद दिल्ली, श्री केसरभाई बिल, जॉइंट सेक्रेटरी भारत, डॉक्टर हेमराज राणा, सामाजिक आगेवान प्रमुख सबरी फाउंडेशन गुजरात, एडवोकेट श्री अशोक भाई राणा, नेशनल कमिटी मेंबर अखिल भारतीय दिवसे विकास परिषद दिल्ली, काळुभाई कटारा, राष्ट्रीय DPCO नशा मुक्ति गरीबी उन्मूलन फाउंडेशन बनासकांठा प्रमुख श्री रमेश S राणा, अखिल भारतीय आदिवासी विकास परिषद, श्री वीरेंद्र सिंह बड़गुर्जर प्रमुख दाता तालुका भाजप, मगनभाई होनाभाई गमार प्रमुख आदिवासी हितरक्षा सेना दाता, मनुभाई बाबूभाई कोदरवी महामंत्री दाता तालुका भाजप, आदिवासी समाज आगेवान शर्मिलाबेन प्रवीणभाई तराल, सरपंच श्री सांढोसी ग्राम पंचायत तेमज दाता तालुकाना सरपंचश्रीओ, डेलिगेटश्रीओ तेमज आदिवासी समाजना आगेवानो, भाईओ बहनों, विद्यार्थीओ मोटी संख्या में उपस्थित रहा। तेमज समग्र कार्यक्रमનું संचालन मणिलाल डाभी द्वारा કરવામાં આવ્યું। તેમજ આભાર વિધિ કેસરભાઈ ભીલ દ્વારા કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ રમેશ રાણા, इंडिया लाइव गुजरात, बनासकांठा, दाता। जय जोहार, जय आदिवासी, जय आदिवासी, अवाज आवो જોઈએ। जय आदिवासी। બનાસકાંઠા જિલ્લાના સાંઢોસી તાલુકાના દાંતા સામી ગામે અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદના નેજા હેઠળ આજે સુંદર મજાનો કાર્યક્રમ થયો। કાર્યક્રમમાં વિવિધ પ્રામો રહ્યા કે ભાઈ મારી નિમણૂકની જાહેરાત કરી, બેન શ્રી અન્નપૂર્ણાબેનના પણ એમને જે પદ આપ્યું તેની જાહેરાત કરી, વિદ્યાર્થીનો સન્માન સમારંભ તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાઈઓ, બહેનો, વડીલો, સરપંચશ્રીઓ, શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રો તેમજ પાર્ટીના કાર્યકર્તા મિત્રો ખૂબ ટૂંકા સમયની જાહેરાતમાં ઉપસ્થિત રહ્યા। ખરેખર હૃદયથી આપ સૌને અભિનંદન આપું છું, આપ સૌનો આભાર વ્યક્ત કરું છું કે હવે ક્યાંક દેખાય છે કે આપણા સમાજની અંદર એક નવી લોકક્રાંતિના મંડાણ થઈ રહ્યા છે। મને ગર્વ છે કે હું આદિવાસી છું અને મને ગર્વ એ વાતનો છે કે આપ સૌના દર્શન કરવાનો લાભ આજે મને મળ્યો, તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। મહાનુભાવો માનનીય શ્રી સોમજીભાઈ ડામોર સાહેબ, જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે આપણા, તેમજ આપણા આદરણીય શ્રી કુલસ્તે સાહેબ, જે હંમેશા અમારું ખૂબ સારું માર્ગદર્શન કરી રહ્યા છે, અમને એક નવી તાકાત આપે છે, એક નવું બળ આપે છે કામ કરવાની। તેમજ તેમની સાથે જ માનનીય આપણા જે શંકરલાલ બોડા સાહેબ, જે હંમેશા અમને એક નવી દિશા આપે છે કે આ કામ કરવું જોઈએ, આ કામ કરવાથી સમાજને એક નવી ઊંચાઈ પર લઈ જશું, તેવા વિદ્વાન વ્યક્તિઓ સાથે કામ કરવાનો અવસર મળે છે। તે મારા માટે ખરેખર સૌભાગ્યની વાત છે, મારા માટે ગૌરવની વાત છે। આજે આ ગામના વતની અને ખૂબ એક્ટિવ કાર્યકર્તા એવા અન્નપૂર્ણાબેનની ગુજરાત મહિલા પ્રમુખ તરીકે પરિષદે નિમણૂક કરી, તે મને લાગે છે કે યોગ્ય સમયે લેવાયેલો યોગ્ય નિર્ણય છે। તેમના માટે જોરદાર તાળીઓ। કાર્યક્રમના આયોજક અને આપણા લોકલાડીલા नेता એવા શ્રી હેમરાજભાઈ, ખરેખર દિલથી એક શબ્દ કહું કે નેતા હોય તો કેવા હોય, હેમરાજભાઈ જેવા હોય, નેતા હોય તો કેવા હેમરાજ રાણા જેવા હોય। આવનારા સમયની અંદર આપણું સબળ નેતૃત્વ હેમરાજભાઈ જ કરે તો સમાજના આ પ્રશ્નોના નિરાકરણ આવશે, તેવી હું અહીંયા ધારણા આપું છું આપને।
આજે સમાજના અંદર આપણા આદિવાસી સમાજ માટે હંમેશા ચિંતન કરનારા ચિંતિત વ્યક્તિ એચબી શાહ સાહેબ અહીંયા ઉપસ્થિત છે. આ સમાજના શિલ્પકાર છે તેમના માટે જોરદાર તાળીઓ શાહ સાહેબ માટે. મને એક વાત કહેતા ખૂબ આનંદ થશે કે આજે રાષ્ટ્રીય કારોબારી સમિતિએ મારા ઉપર જે જવાબદારી મારા ખભે મૂકી છે તેને પરિપૂર્ણ કરવા માટે યથાશક્તિ તમામ પ્રયત્ન કરીશ. અને જે મોવડી મંડળ બેઠું છે રાષ્ટ્રીય કમિટી, તેમને હું ખાતરી આપું છું કે મારી નિમણૂક કે તેમની નિમણૂક બાબતે કોઈ પણ નિરાશા ક્યારેય નહીં મળે તે હું યાદ આપું છું. સમાજની અંદર એક નવી લોકક્રાંતિ આપણે સૌ સાથે મળીને કરીશું. આપણા તમામ પ્રશ્નો શિક્ષણના હોય, રોજગારીના હોય, સમાજ ઉપર અત્યાચારની ઘટના હોય કે યુવક શક્તિનો કાર્યક્રમ હોય, એના માટે રોજગાર તકો હોય, બહેનો માટે એના. अभी हमारे साथी वर्किंग प्रेसिडेंट श्री भगत सिंह भाई कुलस्ते ने जो बात कही है उसमें मैं आप सबको ज़्यादा बताना चाहता हूँ. ये देश का एक बहुत बड़ा फक्त आदिवासी का संगठन है. इसकी स्थापना 1967 में एक विद्वान आदिवासी दुनिया की 16 यूनिवर्सिटी के डिग्री थी ऐसे विद्वान आदमी बाबू कार्तिक ओराव ने इस संस्था की स्थापना की है. और उनका एक सोच था कि पूरे देश के आदिवासी भाइयों एक मंच पर आकर अपना आवाज़ उठावे और देश में एक बहुत बड़ा आदिवासी को आवाज़ उठे, इसलिए उन्होंने ये संस्था बनाई है. इस संस्था का काम हम सब मिलकर कर रहे हैं. और आज भी इसका कार्यक्रम हमारे बहनों का भी संगठन है. उस बहनों का संगठन के लिए ये आज की मीटिंग की थी जिसमें हमने अन्नपूर्णाबेन डाभी का अध्यक्ष पद पर नियुक्त किया है. विशेष रूप से एक पूरी नियुक्ति हमारे अन्ना देवी का जो विभाग है गुजरात प्रदेश की उसकी नियुक्ति हुई. बहुत सारे बच्चों को समाज में काम करने वाले लोगों को और सरकार का भी कार्यक्रम हुआ है जनप्रतिनिधि शाखा ने ऐसे सभी अखिल भारतीय आदिवासी विकास परिषद का काम है कि समाज को जुटाना, समाज को एक साथ करेगा. ये हमारा मूल लक्ष्य है कि सभी क्षेत्रों में और पूरे देश भर में दादा का प्रवास भी होता है. देश भर में उसके कार्यक्रम संचालित करते हैं. इस उम्र में भी दादा आज भी पूरे देश भर में हमारे से प्रदेश आदिवासी विकास परिषद में राष्ट्रीय उपाध्यक्ष हूँ. अखिल भारतीय आदिवासी विकास परिषद के 31 राज्यों में शाखाएं हैं और परिषद आदिवासियों को अधिकतर संवैधानिक विषयों पर जो है या प्रकाश डाली है और अलग अलग सम्मेलन अलग राज्यों में करती है. अब तक संस्था 17 सम्मेलन कर चुकी है. सभी सम्मेलनों का उद्घाटन या तो राष्ट्रपति महोदय करते हैं या प्रधानमंत्री जी करते हैं या जिस राज्य में सम्मेलन हो रहा है उस राज्य के मुख्यमंत्री करते हैं. उसके साथ साथ लोकसभा स्पीकर को भी आमंत्रित करते हैं और उसमें पूरे देश के आदिवासी आकर के 3 दिन 2 दिन के लिए संवैधानिक विषयों पर आदिवासियों की समस्याओं के ऊपर आदिवासियों के विकास के ऊपर चर्चा करते हैं और प्रस्ताव पारित करके सारे प्रस्ताव भारत सरकार को या संबंधित राज्य सरकार को प्रेषित करते हैं. और परिषद का सबसे बड़ी उपलब्धि ये है कि परिषद ने 1993 में जो सम्मेलन दिल्ली में किया उसमें नरसिंह राव ने उसका उद्घाटन किया था. उस सम्मेलन के माध्यम से हमको अलग से जनजाति मंत्रालय मिला, अलग से जनजाति आयोग मिला और हमारी जितनी भी बैकलॉग वैकेंसियाँ थी उन सबको भरा गया. दिल्ली में आदिवासियों के लिए अलग से मकान अलॉट करने के लिए स्कीम आई, अंबेडकर आवास योजना आई, उसमें अधिक से अधिक आदिवासियों को मकान दिए गए. तो इस तरह से संस्था पूरे देश में एक नायाब काम या उत्कृष्ट सेवाएं प्रदान कर रही है.